હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? હાલો આપણે આજે જોઈએ આપણે કેટલા ફાર્મ છે ને કેટલા વીઘાના ફાર્મ છે. આજે તમને આ વિડીયોની અંદર બધા ટોટલ ફાર્મ બતાવવાનો છું. વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો. આપણે કેટલી નર્સરી છે, કેટલી જગ્યાએ આપણે શું શું ખેતી કરીએ છીએ. 50% પણ 75% આપણે કેસર કલમની ખેતી જ છે. 25% આપણે બીજી કઈ ખેતી છે. ચાલો તમને આ વિડીયોની અંદર હું તમને બધી જ બતાવું. આપણે આ પહેલી ખેતી છે, આ પહેલી ફાર્મ, પહેલી વાડી, આ પહેલું ફાર્મ છે જે આપણે આમાં કલમોની કોથળી ભરાય ને ક્યાર કરી નાખી છે. હવે આની અંદર આપણે દેશી ગોઠલા સોંપવાના જ બાકી રહ્યા છે, બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે આ પહેલું ખેતર છે, જે આપણે 3 ફાર્મ જોવાના છે આની પછીના. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહ્યો. તો આપણે જોઈ શકો છો પાણા ઉડે છે, ટોટો ફૂટી ગયો, લાઈવ થઈ ગયું ભાઈ. ખતરનાક નજારો જોવા મળ્યો હતો. આપણે એની બાજુમાં જતા પણ આપણને ખબર નથી, તો બસી ગયા. ખબર ન હોત તો આપણે આજે કામ પૂરું. જો આ પહેલી વાડી છે. આ બાજુ પણ આપણે કોથળી ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આમાં પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. ચાલો, આમાં આપણે આ વાડી છે ટોટલ 5 વીઘાની છે. 5 વીઘામાં આપણે 3-3.5 વીઘાની અંદર આપણે કેસર કલમ જ વાવેલી છે, અને બાકીની જે વધે એમાં છે આપણે ઝાર વાવેલી છે. ભેહું માટેનો સારો ને એવું છે બધું. ચાલો હવે આપણે જઈએ છીએ બીજી વાડીમાં. ત્યાં પણ આપણે કેસર કલમની સૌથી વધારે ખેતી કરીએ છીએ. જે આ વાડી છે આપણે તે ફાર્મે રાખીએ છીએ. હાલો હવે આપણે બીજા ફાર્મમાં આવી ગયા છીએ. આપણે પેલું ફાર્મ તમે જોઈ લીધું છે વિડીયોની અંદર. આ છે આપણું બીજું ફાર્મ. તો આમાં આપણે કોથળી પલાળી છે. કોથળી પલાળવાનું કારણ એ છે કે આપણે તડકો બહુ હમણાં પડ્યો એટલે અંદર આપણે ગોટલો સોંપીએ એટલે તરત બફાઈ જાય, એટલા માટે આપણે ભીની કોથળી કરી દીધી છે. આપણે આ ફાર્મ છે આપણું ટોટલ 7 વીઘાની અંદર. એમાં આપણે 100 વીઘાની અંદર આપણે કલમું જ કરીએ છીએ, અને જે આ બાકીનું જે પડ્યું છે એમાં આપણે બાજરી હતી, એટલા માટે આપણે એમાં કલમ કરી શક્યા નથી. જે આપણી પાસે જે પણ ફાર્મ છે, જે એક ફાર્મ બાકી છે એ પણ તમને વિડીયોની અંદર બતાવીશ. હાલો તમને હવે આપણા આ ફાર્મની અંદર કેટલી વસ્તુ છે, કેટલી કલમ કરીએ છીએ તે વિડીયોની અંદર બતાવું. વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહીજો.